મિત્રો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઉપર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર નષ્ટ સમીકરણ છે એની તારવણી કરી. ખાસ ફરી પાછું યાદ કરાવું છું, નષ્ટ સમીકરણની તારવણી આપણે ડેનિયલ કોષ માટે મેં તમને સમજાવી હતી. યાદ રાખવાનો, કદાચ MCQ પૂછાઈ શકે, ટેક્સ્ટબુકમાં નથી આપેલું કે નષ્ટ સમીકરણની જે તારવણી આપણે કરી અથવા તો નષ્ટ સમીકરણ જે આપણે તાર્યું એ કોના મદદથી આપણે તાર્યું? તો કે ભાઈ ઉષ્માગતિ શાસ્ત્રના નિયમોની મદદથી. આપણે સૂત્ર મેં તમને તારવીને આપ્યું હતું. રિડક્શન પોટેન્શિયલના આધારે નષ્ટ સમીકરણ છે એ શા માટે આવ્યું માર્કેટમાં, કે નષ્ટને એવી શું મજા આવી તેને સમીકરણ આપ્યું? તો આપણે વાત કરી હતી એની અંદર કે અત્યાર સુધી જે આપણે વાત કરી એમાં વિદ્યુત રાસાયણિક કોષમાં દર વખતે દ્રાવણની સાંદ્રતા આપણે 1 મોલર લેતા હતા, મતલબ પ્રમાણિત હતી, અને એટલા માટે જ આપણે એવું કહેતા હતા પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ. તો નષ્ટ એવો પ્રશ્ન ઉઠાયો કે ભાઈ દર વખતે દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય એવું કમ્પલસરી નથી. જો સાંદ્રતા 1 મોલર ન હોય તો શું કરવાનું? તો નષ્ટે કીધું કે જો આવું હોય તો એને નષ્ટ સમીકરણ છે એના માટે એને તારવણી આપી. આપણે ઉષ્માગતિ શાસ્ત્ર છે એના સૂત્રોની મદદથી આપણે કીધું કે આ પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. મેં તમને ડેનિયલ કોષ માટે ટેક્સ્ટબુકમાં આપી હતી, એટલે ગણતરી કરીને આપી. તમને કોઈ પણ કોષ માટે પૂછેલું હોય તમને નષ્ટ સમીકરણ છે એ તારવતા આવડવું જોઈએ. કંઈ બહુ મોટી વસ્તુ છે નહીં. કોષનું નિરૂપણ આપેલું હોય એના ઉપરથી તમને ખબર પડે કે ઓક્સિડેશન કોનું થાય, રિડક્શન કોનું થાય, એનોડ તરીકે કોણ વર્તે, કેથોડ તરીકે કોણ વર્તે, આ દરેક નાની નાની બાબતો છે એની અંદર તમને આપેલી હોય જ. બરાબર છે. હવે આપણી પાસે એક સૂત્ર હતું નષ્ટ માટેનું કે E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ, મેં તમને લખીને આપ્યું હતું, માઇનસ 0.059/n log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. ફરી પાછું યાદ અપાવું છું, શું સૂત્ર હતું નષ્ટ સમીકરણ માટે? E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. કે એનોડ ઉપર જે વિદ્યુત ધ્રુવ છે એ જે દ્રાવણમાં ડૂબેલો છે એની સાંદ્રતા કેટલી, કેથોડ ઉપર જે વિદ્યુત ધ્રુવ છે એ જે દ્રાવણમાં ડૂબેલો છે એ દ્રાવણની સાંદ્રતા આપણે લખવાની છે. બરોબર. કારણ કે પહેલા એવું હતું કે દર વખતે એનોડ અને કેથોડ બેની સાંદ્રતા 1 મોલર હતી, કારણ કે પ્રમાણિત કોષ હતો એટલે 1 મોલર હતી, તો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ હવે એવું હશે નહીં. જોઈએ કેવી રીતે દાખલો છે આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. એના માટે હું તમને લઈ જાઉં છું કોયડો, મારા ખ્યાલથી પહેલો જ છે, ના સોરી, હા કોયડો પહેલો જ છે, આગળ હતો એ લખાણ સંબંધિત હતો 3.1. બરોબર. યાદ રાખજો, અથવા તો ફરી પાછું કહું છું, કેલ્ક્યુલેટર રફ બુક લઈને બેઠજો, દાખલા ગણવાના છે. બરાબર છે. ઓકે. કોયડો 3.1. કોયડા 3.1 ની અંદર આપને શું કહેવામાં આવેલું છે? સોરી ફોર ધેટ. એક કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. એક કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા શું આપી છે તમને? તો કે Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ 0.0001 મોલર થી Mg2 પ્લસ 0.130 મોલર પ્લસ 2Ag સોલિડ. જો E0 સેલ ઇક્વલ ટુ 3.17 વોલ્ટ હોય તો તેનો E સેલ ગણો. હવે સમજો, નીચે પ્રક્રિયા આપી છે એવું કીધું ને, અહીંયા તમે જો Mg સોલિડ 2Ag પ્લસ, અહીંયા સાંદ્રતા આપી છે. તમે થોડીક નજર ફેરવશો તો ખબર પડશે. અત્યાર સુધી શું આપતા ખબર? એક્વિયસ જલીય દ્રાવણ. અત્યાર સુધી શું આપતા? એક્વિયસ. અહીંયા સાંદ્રતા તમને આપી દીધી. હવે એનોડ કોણ છે ને કેથોડ કોણ છે એ તમારે પ્રક્રિયા ઉપરથી નક્કી કરવાનું છે.
E0 સેલ આપ્યો છે તો તેનો E સેલ ગણો. ઘણી વખત શું કરે ખબર છે આ લોકો કે તમને એવું કે આનો E0 Mg2 પ્લસ થી Mg ઇક્વલ ટુ -2.37 વોલ્ટ અને બીજું આપે તમને E0 Ag પ્લસ થી Ag ઇક્વલ ટુ 0.80 વોલ્ટ. અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ આપે ને રિડક્શન આપે, એના ઉપર તમને E0 સેલ ગણતા આવડે. તમે આના ઉપરથી E0 સેલ ગણો એટલે તમને ખબર પડે કે 3.17 તમને મળે જવાબ. એકદમ સિમ્પલ ને સોબત કેલ્ક્યુલેશન છે, બરોબર. 2.37 ને 80 એટલે તમે કરો, તમને ખબર પડી જાય કેથોડ માઇનસ એનોડ, કોણ કેથોડ તરીકે વર્તે ને કોણ એનોડ તરીકે વર્તે, તમને જોઈને ખબર પડે. જેનું ઓક્સિડેશન થતું હોય એ એનોડ તરીકે વર્તે, જેનું રિડક્શન થતું હોય એ કેથોડ તરીકે વર્તે. Mg થી Mg2 પ્લસ મતલબ ઓક્સિડેશન થાય છે, Ag પ્લસ થી Ag મતલબ રિડક્શન થાય છે, અને અહીંથી પણ ખબર પડે, બરાબર. E સેલ ગણો, આવું નો કે એના બદલે એમ કે કોષ પોટેન્શિયલ ગણો. શું ગણવાનું કે કોષ પોટેન્શિયલ. તો સર આ E0 સેલ ને E સેલ અમને કેમ ખબર પડે? જો તમને એવું કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો તો તમારે E0 સેલ ગણવાનો. જો શું કહેતો પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો તો ગણવાનો E0 સેલ. જો એવું કે કોષ પોટેન્શિયલ ગણો તો ગણવાનો E સેલ. આ બેમાં આટલો ફેર છે. બિન પ્રમાણિત એવો શબ્દ વાપરશે નહીં. પ્રમાણિત નથી એનો સીધો મતલબ થાય કે એ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલની વાત કરે છે. ઓકે, આવું તમને આપી શકે પણ આમાં નથી આપ્યું, પણ આપે તો તમને આવડતું હોવું જોઈએ. ઓકે, આના બદલે ઘણી વખત એ લોકો આવું પણ કરે તમને હેરાન કરવા માટે. Ag થી Ag પ્લસ -0.80 વોલ્ટ. E0 સેલ તમને આપે નહીં, તમારે જાતે ગણવું પડે, બરોબર છે ને. આમાં વિદ્યાર્થીઓ છે ને પછી બોર્ડની એક્ઝામમાં આવું પૂછ્યું એટલે આમાં બીજું કાંઈ નહીં, દાખલો તો એકદમ સરળ છે. આવું તમને જનરલી ન આપે, પણ આ લોકોએ આપ્યું છે, બાકી ન આપે. આવું તમને આપે. એક ઓક્સિડેશન પેલો હોય ને જનરલી રિડક્શન આપે, બીજો ઓક્સિડેશન આપે. કારણ કે તમે નજર આપણે સીધ પહેલાં ઓકે હાલો રેડી આપી દે બે, અને એવા તમને અહીંયા મૂકીએ વેલ્યુ કે જે તમારે દાખલામાં અવારનવાર ન આવતી હોય, કંઈક બીજું આવતું હોય, બરોબર. Ag ને Mg ના બધા આપણે અવારનવાર ઉપયોગમાં આવે ચેપ્ટરમાં. તમને એવી ધાતુઓ અહીંયા મૂકે જે તમારે ધાતુઓ અવારનવાર બુકની અંદર કે તમારે એક્ઝામની અંદર ન આવતી હોય, એક્ઝામ્પલમાં ન આવતી હોય, એવી વેલ્યુ અહીંયા મૂકે, જેથી કરીને તમને વેલ્યુ યાદ પણ ન હોય. અત્યારે તમને વેલ્યુ કદાચ થોડી ઘણી યાદ રહી જશે, પણ જ્યારે આખો સિલેબસ પૂરો થાય પછી તમને બધી વેલ્યુ યાદ નહીં હોય, ભૂલી ગયા હશો તમે. અને પછી તો વિદ્યુત દર્શન ક્યાં ખોઈ ગયું કોને ખબર, બરાબર. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપેલું છે તો કોઈ પ્રશ્ન નથી, ન આપેલું હોય તો તમારે આ પ્રમાણે કામ કરવાનું થાય, બરોબર. ઓકે ચાલો, આને રહેવા દઉં છું, હું કાઢી નાખું, જરૂર નથી આપણે એની. તો આપણે અહીંયા સૂત્ર શું મૂકવાનું છે કે સૂત્ર મૂકવાનું E સેલ ગણવા માટે કીધું જ છે. તો E સેલ ઇક્વલ ટુ E0 સેલ -0.059/n log એનોડની સાંદ્રતા ના છેદમાં કેથોડની સાંદ્રતા, બરોબર. ચાલો હવે E સેલ ઇક્વલ ટુ અહીંયા વેલ્યુ આપેલી જ છે એટલે મારે બહુ ચિંતા નથી. E0 સેલ આપી દીધો છે 3.17 -0.059 અપોન n. કેટલા ઇલેક્ટ્રોનો ચેન્જ થાય છે? આંધળા હોય એને દેખાય. કેટલા ઇલેક્ટ્રોનો ચેન્જ થાય છે? 2 log એનોડની સાંદ્રતા. એનોડ તરીકે કોણ વર્તે તો કે Mg થી Mg2 પ્લસ, તો એની સાંદ્રતા તો લખીશું અહીંયા 0.130 મોલર ના છેદમાં કેથોડની સાંદ્રતા 0.0001. પણ અહીંયા સ્ક્વેર કરવાનું ભૂલવાનું નથી, કારણ કે અહીંયા સહગુણક તરીકે 2 છે, બરાબર છે. ઓકે ચાલો, અહીંયા E સેલ ઇક્વલ ટુ 3.17, આનો કરો ભાગાકાર, તમને મળશે 0.0295 log. આનો સ્ક્વેર કરી નાખશું આપણે જાતે 0.130. તમે કેલ્ક્યુલેટરની અંદર સ્ક્વેર કરશો એટલે તમને બતાવશે 0.1 2 3 4 5 6 અને 7, સોરી 7 0 અને 1 આવું તમને બતાવશે. સાંદ્રતા જ છે આપણી પાસે, એટલે આવું નથી લખતો, બરોબર. તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે હંમેશા યાદ રાખવાનું 3 0 ને પછી કોઈ આંકડો હોય ને તો આમાં હંમેશા ડબલ કરીને 1 ઉમેરવાનો. 0 સ્ક્વેર કરો ત્યારે ડબલ કરી એટલે કેટલા 0 થયા એના 6,
એક 0 ઉમેરવાનો, પછી 1 નો સ્ક્વેર થાય એ સંખ્યા, 2 હોય તો અહીંયા 4 લખવાનું, 4 હોય તો અહીંયા લખવાના 16, જે થતું હોય એ પ્રમાણે સંખ્યા લખવાની. બરાબર છે? ઓકે. હવે ઈ સેલ ઇક્વલ ટુ 3.17 માઇનસ 0.0295. હવે આનો લોગ લેવાનો છે. લોગ કેમ લેવાનો? મેં તમને વર્ષો પહેલા લોગ લેતા શીખવેલું છે 11મા ધોરણની અંદર. કેલ્ક્યુલેટર ઉપર કેમ લોગ લેવાય, પહેલા આ બેનો ભાગાકાર કરી નાખશો એટલે તમને કંઈક વેલ્યુ મળશે. લોગ કેમ જોવાનો હોય તો મેં તમને આવું શીખવેલું હતું કે રકમનું 13 વખત વર્ગમૂળ -1 એને ગુણ્યા 3557.5 ઇક્વલ ટુ જવાબ. તમને સીધો લોગ મળશે. કેલ્ક્યુલેટર ઉપર મેં તમને લોગ જોતા શીખવેલું છે, યાદ કરાવું છું. પહેલા શું કરો, કેલ્ક્યુલેટર તમારી પાસે છે? હા, તો 0.130 ભાગ્યા આ કરો એટલે 13 પછી ઘણા બધા 0 0 0 0 આવશે. તમારી સાથે હું કેલ્ક્યુલેટરની અંદર કરતો જાઉં છું. 0.130 એને ભાગ્યા 0.246 અને 1 7 અને પછી 1 ઇક્વલ ટુ કરશો એટલે 13 પછી ઘણા બધા 0 આવશે. એ જે સંખ્યા તમને મળી અહીં જો તમને દેખાશે એનું 13 વખત વર્ગમૂળ. 13 વખત વર્ગમૂળની સ્વિચ દબાવવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 બરાબર જે મળે એ તમારો જવાબ. મને જવાબ મળ્યો 7.1205. શું મને જવાબ મળ્યો અહીંયા? 7.1205. હવે તો અહીંયા હું શું કરીશ તો કે ઈ સેલ બરાબર 3.17 આ બેનો ગુણાકાર કરો એટલે જવાબ છે એને ગુણ્યા સીધું કરી નાખું છું 0.0295 ઇક્વલ ટુ મને મળ્યું 0.21. તો ઈ સેલ બરાબર તો આ મને મળી ગયું 2.95. ઈ સેલ કે E0 સેલ બે હંમેશા શેમાં લખવાનું? વોલ્ટમાં. 11મા ધોરણમાં મેં ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન જ્યારે તમને ભણાવતો હતો ત્યારે આવું સૂત્ર મેં તમને લખાવેલું છે. એન્ટીલોગ હોય તો ઊંધું, રકમનો 13 વખત વર્ગ વત્તા 1 અને ભાગ્યા 3557.5 બરાબર જવાબ. એ થઈ જાય તમારો એન્ટીલોગ. ત્યારે ઘનમૂળ પણ મેં તમને કેલ્ક્યુલેટર ઉપર શીખવેલું છે એટલે બહુ કાંઈ મોટી બાબત નથી ને જવાબ તમને કેલ્સી ઉપરથી મેળવતા આવડે. બરોબર, બોર્ડની એક્ઝામ હોય તો આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ બહુ સરસ રીતે કરી શકીએ. ઓકે, ચાલો આ તમારો કોયડા હતો જે એનો પહેલો એક્ઝામ્પલ જે છે એને આપણે પૂરો કર્યો. ત્યાર પછી આમાં લખાણ સંબંધિત પ્રશ્ન આપ્યો છે. આના જેવો પહેલાં એને કેલ્ક્યુલેટ કરાવું પછી તમને બીજો એક્ઝામ્પલ છે એ સમજાવું. બરાબર, લખાણ સંબંધિત 3.5 નંબરનો જે પ્રશ્ન છે એના ઉપર આપણે જઈએ. શું કીધું છે? નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણો. પ્રક્રિયા આપેલી છે નિકલ, આઈ એમ સોરી ફોર દેટ, નિકલ સોલિડ પ્લસ 2Ag પ્લસ 0.002 મોલર થી નિકલ 2 પ્લસ 0.160 મોલર પ્લસ 2Ag સોલિડ. અહીંયા આપેલું છે E0 સેલ ઇક્વલ ટુ 1.05 વોલ્ટ આપેલ છે. આ ન આપ્યું હોય તો નિકલથી નિકલ 2 પ્લસ નિકલ 2 પ્લસથી નિકલ ને Ag પ્લસથી Ag માટેનો રિડક્શન પોટેન્શિયલ હમણાં મેં દર્શાવ્યો હતો એ પ્રમાણે આપેલું. EMF ગણો મીન્સ વોટ? તમારે એનો ઈ સેલ ગણો છે. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ. બરાબર, અથવા તો તમે કહો એનો કોષનો પોટેન્શિયલ ગણવાનો છે. ઈ સેલ આપણે ગણવાનો છે. બરોબર,
કેવી રીતે ગણશું તો કે સીધું હવે સૂત્ર મૂકો કે ઈ સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log એનોડની સાંદ્રતા ના છેદમાં કેથોડની સાંદ્રતા. તો ઈ સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n કેટલા ઇલેક્ટ્રોનનો ચેન્જ તો કે 2 ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય. પછી એક બાજુ 1 ને એક બાજુ 2 હોય એટલે આપણે પ્રક્રિયાને 2 વડે ગુણી દીધી હોય, બરોબર. પ્રક્રિયા આપી હોય તો 2 વડે ગુણી આપી હોય, કોષનું નિરૂપણ કર્યું હોય તો 2 વડે ગુણેલું ના હોય, આનું ધ્યાન રાખવાનું. લો એનોડની સાંદ્રતા લો નિકલથી નિકલ 2 પ્લસ એટલે એ થઈ ગયું 0.160 ના છેદમાં Ag પ્લસ એટલે એ છે 0.002, પણ એનો કરવો પડે સ્ક્વેર કારણ કે સહગુણક છે આગળ 2. એકદમ સરળ છે. ઈ સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ આ થશે 0.0295 log, બરોબર. હજી અહીં લખી નાખું 0.160. આનો સ્ક્વેર કેમ કરવો શીખવાડ્યું તો કેટલા છે મીંડા તો કે 2, બરોબર. તો ડબલ કરીને એક વધારવાનો તો કે 2 4 ને 1 5, 2 નો વર્ગ તો કે એ થાય 4 એટલે 5 મીંડા અને 4 થઈ ગયું. રેડી. હવે ઈ સેલ ઇક્વલ ટુ E0 સેલ તમને આપ્યો છે કેટલો તો કે એ છે 1.05 માઇનસ 0.0295. હાલો લોગ જોતા મેં શીખવાડ્યું કેવી રીતે જોશો તો કે હાલો કરો 0.160 ભાંગા 0.0000 સિંગલ 0 અને 4. એનું શું કરો તો કે 13 વખત વર્ગમૂળ લ્યો, 40,000 મળ્યા આના, એનું 13 વખત વર્ગમૂળ લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સોરી મારાથી 15 વખત થઈ ગયું. તમે નહીં કરતા, પાછું મારે કરવું પડશે. 160 અપોન 0.0000 સિંગલ 0 અને 4. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 માઇનસ 1 ને એને ગુણ્યા 3557.5 એટલે જવાબ મને મળશે 4.6047. જવાબ શું મળશે અહીંયા મને 4.6047. એને ગુણ્યા સીધું આ કરી નાખો ને આમાંથી બાદ કરી નાખો તો એને ગુણ્યા 0.0295 ઇક્વલ ટુ એટલા અને એને બાદ કરી દો 1.05 એટલે એ મળશે તમને ડાયરેક્ટલી એ સેલ ઇક્વલ ટુ 0.91 વોલ્ટ. બરાબર છે. આ તમને જવાબ છે એ તમારો મળી ગયો, બરોબર છે. ઓકે. એવો જ એક દાખલો આપ્યો છે પણ થોડોક એવો ડિફરન્ટ છે લખાણ સંબંધિતમાં. જોવો એને કેવી રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. આને કાઢી નાખું છું, તમારે લખતું જવાનું છે ભેગું ભેગું. એકદમ સરળ સરળ દાખલાઓ છે. કદાચ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી કહી શકાય એવો દાખલો છે. આ બધા દાખલા બહુ મોટા નથી પણ ખાલી હું તમને મોટા કહું છું, બાકી બધું એમને કેલ્ક્યુલેટર ઉપર કેલ્ક્યુલેશન થઈ જાય એવા દાખલા છે. એમાં ક્યાંય સૂત્ર પણ તમને જો મોઢે યાદ હોય તો સીધું કેલ્ક્યુલેટર ઉપર કેલ્ક્યુલેશન સીધી થઈને સીધો જવાબ મળી જાય. એમાં કાંઈ અઘરું નથી, બરોબર. ચાલો 3.4 આપ્યું છે કે pH ઇક્વલ ટુ 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો, હું હાઇડ્રોજન એવો શબ્દ લખું છું, વિદ્યુત આખું જ લખવા દે જગ્યા તોય ઘટશે, વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણ. તમને એમ થાય કે સાહેબ આમાં કેમ આમ કઈ મેળ જ નથી, શું ગણવાનું કે શું આપ્યું છે, સમજાવું. સમજો, આ એક પાત્ર છે. આ પાત્રની અંદર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કીધું એટલે આ પાત્રની અંદર એક દ્રાવણ ભરેલું છે. શું ભરેલું છે આ પાત્રની અંદર?
દ્રાવણ ભરેલું છે, આમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એટલે આ પહેલી લીટી, આ પછી આવી રીતે આમ થઈ ગયું, અને પછી આ આવી રીતે, આ આવી રીતે, અહીંથી આ હાઇડ્રોજન વાયુ દાખલ થયો અને અહીંથી જોડીને આ એનો સંપર્ક થાય. આ જે દ્રાવણ છે એ H+ વાળું હોય, પણ આ દ્રાવણ છે એની pH તમને આપી દીધી છે 10. આ H+ વાળું જે દ્રાવણ છે એની pH તમને કેટલી આપી દીધી છે? 10 pH આની તમને આપી દીધી છે. તો શું કરવાનું? દ્રાવણ તો H+ વાળું જ છે, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની અંદર હોય જ, આ આવું જ દ્રાવણ હોય, એની pH તમને 10 આપી છે. હવે સમજો, H+ વાળું દ્રાવણ હોય તો શું થાય? તો કે H++ ઇલેક્ટ્રોન અહીંયા એક્વિયસ હોય, પણ અહીંયા આપણે તમને આની શું આપી છે? આ H+ જે આપ્યો છે એ H+ ની તમને pH બરાબર 10 આપી છે, સાંદ્રતા pH માં આપી છે, પ્લસ ઇલેક્ટ્રોનથી 1/2 H2 ગેસ ને 1 જે કંઈ લખો, આની pH તમને કેટલી આપી છે? 10. આનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. pH બરાબર 10 હોય તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેટલો? મતલબ પ્રમાણિત નથી કીધો, પ્રમાણિત તો તમને ખબર જ છે કે આનો 0 છે, તો ગણવાનું કે જ નહીં. આપણે કેવો ગણવાનો છે કે બિન પ્રમાણિત, તો E સેલને બદલે ખાલી હાઇડ્રોજન છે તો શું લખાય? તો કે E H+ થી H2 = E0 H+ થી H2 -0.059/n log એનોડ અપોન કેથોડ. એનોડ તો આમાં કાંઈ હોય નહીં, કેથોડની સાંદ્રતા તમારે સીધી લખો ને, લખવું હોય તો આમ લખાય કે એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા, આ પ્રમાણે હાઇડ્રોજન માટે લખાય. E આ જ લખવાનું તમારે છે, H+ થી H2. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો કેટલો થાય? તો કે આનો થાય 0.00 -0.059/1 log 1 કેથોડ. તો કે એની pH કેટલી આપી છે? કે pH આપી એની 10. હવે સમજો અહીંયા કે pH = 10, તો આનું pH એટલે શું? તો કે તમે ભણી ગયા -log of H+ અથવા તો H3O+ = 10, તો H+ = થઈ જાય anti-log of 10, બરોબર. અને anti-log of 10 તમે કરો = આ માઇનસ ભેગું જાય એટલે સામે જ, એમાં કંઈ ફેર ના પડી જાય, તો શું થાય? તો કે 10⁻10 મોલર ઘાત છે જે એ ક્યાં આવી જાય? ઉપર. એન્ટીલોગની અંદર તમે જો તમને ખબર પડી જાય, બરોબર છે, એ ક્યાં આવી જાય? ઉપર આવી જાય. તો આ તમને H+ મળ્યું. તો અહીંયા હું શું લખું? તો કે 1/10⁻10. આ લોગ છે તો એનો આધાર 10 તો હોય જ, તમને ખબર જ છે. આ દાખલો એકદમ ઈઝી છે. H2 = 0.00 -0.059. આ ઘાત છે એ ક્યાં આવે? ઉપર આવે. તો શું થઈ જાય? log 10⁻10 +10 થઈ જાય, માઇનસ છે એટલે કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. તો શું થાય? તો કે H+ થી H2 -0.059. આ 10 ક્યાં આવી ગયા? આગળ log 10⁻10. 10⁻10 લોગમાં એટલે 1, આની હારે 10 ગુણી નાખો તો H+ થી H2 આની હારે 10 ગુણો એટલે -0.59 વોલ્ટ. આ મળી ગયો તમને જવાબ, બરોબર. આ એકદમ સિમ્પલ સોબત બાબત છે ને, આવું આપણે અવારનવાર કરી ગયા છીએ કે 10 ની -10 હોય તો એની pH છે એ 10 થાય, કારણ કે લોગમાં તમે લાખો ને એ આગળ આવી જાય એટલે એ પ્લસ થઈ જાય, બરાબર. ચાલો, એકદમ સિમ્પલ, પણ બસ ખાલી આ ખબર પડવી જોઈએ કે આવી રીતે જે છે એના માટે વાત થાય છે. આપણે કીધું પણ છે કે pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. કે ભાઈ એક દ્રાવણ છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું, એની દ્રાવણની સાંદ્રતા pH બરાબર 10 આપી છે, એનો ગણવાનો. આ એ પ્રમાણે કીધું, બરોબર. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વાત કરી આપણે, એટલે આપણે કેથોડ તરીકે જ લેવાનું, એને એનોડ તરીકે લેવાનું નથી, કારણ કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય કેથોડ તરીકે હોય ને આ 0 સ્વીકાર્યું એ આપણે એ પ્રમાણે છે, બરાબર છે. ઓકે, ચાલો સ્વાધ્યાયની અંદર જવાનું છે. એની અંદર ઘણા બધા એક્ઝામ્પલો આપણે આપ્યા છે. આ સાઈડમાં ક્યાંક લખી રાખજો, બહુ કામ આવશે આપણે. હા,
સ્વાધ્યાયની અંદર તમને પ્રશ્ન આપવામાં આવેલા છે, એની અંદર મારે વાત કરવી છે તમારી પાસે. આપણે 3.1, 3.2, 3.3 ને 3.4 કરી ગયા. સ્વાધ્યાયમાં 3.5 માટે વાત કરવી છે મારે. નીચેના કોષના 298 કેલ્વિન તાપમાને નસ્ટ સમીકરણ અને EMF ગણો. બરોબર. નીચે જે આપણે કોષ આપ્યો છે એનું 298 કેલ્વિન તાપમાને આપણે શું કરવાનું છે? નસ્ટ સમીકરણ પણ લખવાનું છે અને EMF સમીકરણ લખવાનું કીધું છે, તારવવાનું નથી કીધું. બરોબર, લખો એવું કીધું છે, પણ મેં ગણો એવો શબ્દ વાપર્યો છે. બરોબર, ચાલો પહેલું જે આપ્યું છે એમાં આવો કોષ છે Mg સોલિડ Mg2+, સાંદ્રતા છે 0.001 મોલર, ક્ષારક સેતુ Cu2+, 0.001 મોલર થી Cu સોલિડ. આ જે કોષ છે, આ કોષ માટે આપણે બે કામ કરવાના છે. આનું નસ્ટ સમીકરણ અને આનો EMF બે કરવાનું છે. હવે પહેલા તો હું તમને આનું નસ્ટ સમીકરણ લખાવું અને પછી એનો EMF આપણે લખીએ. નસ્ટ સમીકરણ એટલે શું છે? તો કે આપણે લખીએ અહીંયા E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. એનોડની સાંદ્રતા તરીકે કોણ છે? તો કે એનોડની સાંદ્રતા તરીકે છે Mg2+, ના છેદમાં કેથોડ તરીકે છે Cu2+. આ રીતે તમે નસ્ટ સમીકરણ છે એ લખી શકો. બરાબર છે? ઓકે. અહીંયા તમારે સાંદ્રતા દર્શાવવી હોય તો દર્શાવે, ખરેખર દર્શાવવી જોઈએ. આવી રીતે ખાલી ન ચાલે, કારણ કે અહીંયા લખવું પડે 0.001 મોલર અને પછી અહીંયા લખવું પડે 0.0001 મોલર. આ પ્રમાણે નસ્ટ સમીકરણ છે એ થાય. બરાબર, ઉપરના કોષ માટે. અને અહીંયા આઈ એમ સોરી ફોર ધેટ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2, એટલે એ તમારે લખવું પડે. અહીંયા ન લખો તો ચાલે, કારણ કે એ આના માટેની જ હોય છે. બરાબર, ઓકે. હવે આપણી પાસે જે નસ્ટ સમીકરણ ઓલરેડી છે, કયું છે? તો કે આપણી પાસે સમીકરણ છે કે E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059/n log એનોડની સાંદ્રતા ના છેદમાં કેથોડની સાંદ્રતા. તો એના માટે શું કરવાનું? સર બધું છે પણ E0 સેલ નથી, તો E0 સેલ નથી તો આની વેલ્યુ તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈ લેવાની છે. આ લોકોએ આપી નથી. E0 Mg2+ થી Mg માઇનસ 2.37 વોલ્ટ, લગભગ 37 છે, હમણાં હું જોઈ લઉં. E0 Cu2+ થી Cu 0.34, લગભગ 36 છે. અહીંયા કદાચ જો હું ભૂલ ના કરતો હોય તો ત્યાં 36 આપણને આપવામાં આવેલા છે વોલ્ટેજ તરીકે Mg થી. ઓકે, 36 જ છે. હું 37 લખું છું દર વખતે, ખબર નહીં મને શા માટે યાદ રહી ગયું છે. બરાબર, આ પ્રમાણે તમને આપેલું છે. બે રિડક્શન પોટેન્શિયલ જ મેં લખ્યા છે. અને આ રિડક્શન પોટેન્શિયલ ઉપરથી જો હું E0 સેલ આનો ગણું તો E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. કેથોડ છે 0.34 માઇનસ ઓફ માઇનસ પ્લસ 2.36. બરોબર, તો કેલ્સીની અંદર જ કરી લો. 0.34 વત્તા 2.36 એ તમને મળે છે 0.34 વત્તા 2.36 તમને મળે છે 2.70. 34 36 70, આ મળે તમને 2.7 લખો કે 2.70 લખો. આટલો વોલ્ટેજ તમને મળે છે. E0 સેલ તમને આટલો મળ્યો. બરોબર, એકદમ સિમ્પલ અને સોબત બાબત છે. તો
તો ઈ સેલ ઇક્વલ ટુ EMF ગણો એટલે આપણે ઈ સેલ ગણવાનો છે. અહીંયા લખી નાખું સીધું હું 2.7 માઇનસ 0.059 અપોન 2 લોગ એનોડની સાંદ્રતા એટલે એનોડની સાંદ્રતા છે 0.001, કેથોડની સાંદ્રતા 0.0001. અહીંયા ક્યાંય આપણે સ્ક્વેર કરવાની જરૂર નથી, બે બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. બરાબર છે. તો ઈ સેલ ઇક્વલ ટુ 2.7 માઇનસ 0.0295. હવે આનો લોગ હું સીધો લઈ લઉં. 0.001 ભાગ્યા 0.0001 એ જે આપને મળ્યું એનું 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 માઇનસ 1 ગુણ્યા 3557.5 મને જવાબ મળ્યો 1. બરોબર. અને ખરેખર જોવાનું પણ ન હોય, 001 અપોન 0001 કરો એટલે 1 જ આવે. બરોબર. એને ગુણ્યા થઈ ગયું 1 અને એને ગુણ્યા કરો તમે 0.0295 એટલે તમને જવાબ મળશે 0.0295 ને એમાંથી તમે 2.7 ને બાદ કરાવો તો તમને ઈ સેલ મળશે 2.67 કે એવું કંઈક સમથિંગ તમને મળે. કારણ કે આપણે કેલ્ક્યુલેટર ઉપર લોગ જોઈએ છીએ એટલે જવાબની અંદર થોડો ઘણો ચેન્જીસ આવે ને તમારી પાસે ટેક્સ્ટ બુક જો હોય ભગવાનની દયાથી તો આપણે પાછળ જવાબ આપને આપેલા છે એ જવાબ તમારે ચેક કરી લેવાનો. આપણો જવાબ છે ઓકે 3.68 આપ્યો છે ને આપણે 3.67 આવે છે. આટલો માઇનોર ચેન્જ છે એ જવાબની અંદર રહી એટલે તમારે એની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. ઓકે. સેકન્ડ વન ઉપર જઈએ આપણે એક્ઝામ્પલની અંદર. 3.5 ની અંદર પહેલો આપ્યો છે, 3.5 ની અંદર બીજા એક્ઝામ્પલ ઉપર આપણે કામ કરવું છે. શું આપ્યો છે એક્ઝામ્પલ? થોડોક એવો ચેન્જ એની અંદર આપવામાં આવેલો છે એટલે એક દાખલો હું તમને એવો કરાવીશ ને એક દાખલો તમારે જાતે કરવાનો છે. શું આપવામાં આવ્યું છે 3.5 ની અંદર? તો આવું કંઈક આપ્યું છે કે Fe સોલિડ થી Fe2+ સાંદ્રતા આપી છે 0.001 મોલર, ક્ષાર ક્ષેતુ H+1 મોલર થી H2 ગેસ 1 બાર થી પ્લેટિનમ સોલિડ. ઓકે. આની અંદર પણ બે વસ્તુ આપણે કરવાની છે. મેં તમને આગળ કીધું તે પ્રમાણે એક નષ્ટ સમીકરણ લખવાનું છે અને પછી આપણે એનો શું કેલ્ક્યુલેટ કરવાનું છે EMF. પહેલા હું તમને નષ્ટ સમીકરણ લખી દઉં તો શું લખશું આપણે? તો કે E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n અથવા તો કેટલી ઇલેક્ટ્રોનની સંખ્યાનો ચેન્જ છે તો કે અહીંયા 2 છે તો ઓટોમેટિક 2 હોય લોગ એનોડની સાંદ્રતા. એનોડ તરીકે કોણ વર્તન કરશે તો કે સર Fe, કારણ કે Fe થી Fe2+ છે ને H+ થી H2 છે તો Fe તો અહીંયા લખું Fe2+ 0.001 મોલર. આ એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. તો કેથોડ તરીકે તમારી પાસે છે H+, એની સાંદ્રતા 1 મોલર. પણ ધ્યાન રાખવાનું H+ થી H2 એટલે એક ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય ને સહગુણકો એટલે તમારે એને ગુણવું પડે. આ નષ્ટ સમીકરણ આપણે આનું લખી નાખ્યું. આપણે હવે EMF કેલ્ક્યુલેટ કરીએ. સૂત્ર મૂકીએ E સેલ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ એનોડની સાંદ્રતા ના છેદમાં કેથોડની સાંદ્રતા. પહેલા આપણે E0 સેલ કેલ્ક્યુલેટ કરવો પડશે કારણ કે આપણે આપેલો નથી. E કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શું જોયું તો કે ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેવાનું. E0 Fe2+ થી Fe ની વેલ્યુ કેટલી છે, H+ થી H2 ની વેલ્યુ જો તમને થોડા ઘણા આંટા હોય તો યાદ હોય કારણ કે આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની વેલ્યુ એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યના આધારે ગણેલી હતી. બરોબર. Fe2+ થી Fe ની વેલ્યુ તમને આપેલી છે -0.44 વોટ. હાલો હવે આના માટે સૂત્ર આપણે સાબિત કરીએ કે E0 સેલ કેટલો થાય તો કે E0 સેલ બરાબર E0 કેથોડ માઇનસ E0 એનોડ. કેથોડ તરીકે કોણ વર્તે તો કે હાઇડ્રોજન. અહીંયા જવાબ ઉપરથી પણ ખબર પડે.
તો અહીંયા 0 0 માઇનસ ઓફ માઇનસ પ્લસ એટલે એ થઈ ગયો 0.44 તો ઇક્વલ ટુ 0.44 વોલ્ટ. આ કોણ મળી ગયું તો કે મળી ગયું આપને E0 સેલ. મૂકો સૂત્રની અંદર કિંમત E સેલ ઇક્વલ ટુ 0.44 માઇનસ 0.059 અપોન 2. શા માટે મૂક્યો તો કે બે ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય છે, આંધળા હોય એને દેખાય. લગ એનોડની સાંદ્રતા એનોડ તરીકે કોણ છે તો કે Fe2 પ્લસ તો 0.001 ના છેદમાં 1 એનો સ્ક્વેર કરો કે ના કરો. તો અહીંયા લખો E સેલ ઇક્વલ ટુ 0.44 માઇનસ 0.0295 0.001 નો લોગ કરો 0.001 આનો લોગ કરો. નો કરો તો પણ તમને આવડે, પણ તમે છતાં કેલ્ક્યુલેશન કરી લો. બરાબર 0.001 એટલે શું કરવાનું તો કે 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 વખત વર્ગમૂળ માઇનસ 1 અને એને ગુણ્યા 3557.5 તમને જવાબ મળશે 2.99. કેટલો જવાબ મળશે અહીંયા તમને 2.99 એટલે 3 લખો તો ચાલે. 2.99 ને એને ગુણ્યા 0.0295 એ તમને મળ્યું 0.08845. મારી કંઈ ભૂલ છે કે એવું કંઈ છે? આ જવાબ તમને મળે એ માઇનસમાં મળે એટલે માઇનસ માઇનસ એ થઈ જશે પ્લસ. અહીંયા 0.44 આ બેનો કરો ગુણાકાર. શું મળ્યું હતું તો કે મળ્યું હતું 0.08845.44 પ્લસ 0.08845 તો મળે છે આપને 0.5284 વોલ્ટ. કદાચ મારા ખ્યાલથી ક્યાંક લોચો લાગ્યો હશે લોગ બોગ જોવામાં ક્યાંક. જોઈ લો પાછળ જવાબ તમને આપેલો છે એટલે કોઈ ચિંતા નથી. આપણી પાસે 3.5 નો બીજો દાખલો છે. 3.5 નો બીજો દાખલો. ઓકે, ક્યાંય લોચો છે નહીં. 0.53 વોલ્ટ આવે છે ને આપણે આવ્યો છે 0.5284 વોલ્ટ આવ્યો છે. ઓકે રેવડી. હવે જો આવો જ દાખલો એક ત્રીજો આપ્યો છે, હું તમને કેલ્ક્યુલેટ કરાવતો નથી, તમારી પાસે ટેક્સ્ટ બુક હશે. ખાલી ત્રીજા દાખલામાં એટલો જ ચેન્જ છે. SN થી SN2 પ્લસ આપ્યું છે, અહીંયા H પ્લસ આપ્યું. 1 મોલરને બદલે તમને આપી દીધું છે એ લોકોએ 0.02 મોલર. એટલું તમને આવડશે એવી આશા રાખું. ઓકે, ચોથો દાખલો છે એ મારે તમને કેલ્ક્યુલેટ કરાવવો પડશે. થોડોક ચેન્જીસ છે ને રકમમાં ભૂલ પણ છે. ટેક્સ્ટ બુક સાથે હોય તો હું જ્યાં એવું કહું તમને કે રકમમાં ભૂલ છે તો ત્યાં સુધારી લેજો, કારણ કે તમને આજ જ યાદ રહેશે કે રકમમાં ભૂલ છે એમ. બરોબર, પછી વિદ્યુત રસાયણ પૂરું થશે ને કંઈક નવું ચાલુ થશે એટલે તમને પાછું ભૂલાઈ ગયું હશે કે રકમમાં કઈ જગ્યા ઉપર ભૂલ હતી એમ. જો હું અત્યારે તમને એવું પૂછું કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ કોને કહે તો પછી ટકો ખંજોળવો પડે છે તમારે. યાદ આવે છે? નહીં યાદ આવે, મને વિશ્વાસ છે તમારા ઉપર. મારી પાસે ભણાવો ને એટલે નો જ યાદ આવે. પીટી થી Br માઇનસ 0.01 મોલર. અહીંયા આની ભૂલ છે, આવી રીતે ન આવે. અહીંયા Br2 જેને હકીકત સાચું છે આનું, પણ એને જે જવાબ આપ્યો છે ને એના ઉપરથી એ ખોટું છે. બરોબર, Br2 અહીંયા આવે ગેસ 1 બાર થી Br માઇનસ 0.01 મોલર. ક્ષાર છે તું અહીંયા છે H પ્લસ 0.03 મોલર થી H2 ગેસ 1 બાર પ્લેટિનમ અને સોલિડ. ઓકે, રકમની અંદર ભૂલ અહીંયા છે. આ લોકોએ પહેલા આ આપ્યું છે ને પછી આપ્યું છે. જો એનોડ તરીકે વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો પહેલા ધાતુ, જે વાયુ હોય એ વાયુ, અને પછી એ વાયુના સંપર્કમાં રહેલું દ્રાવણ છે એ આયનીય સાંદ્રતા. હવે અહીંયા તમે જુઓ ને તો બે બાજુથી તમને એવી ખબર પડે કે એનોડ કેથોડ તરીકે આમાં પણ આપણે આ જ કરવાનું છે. નષ્ટ સમીકરણ લખવાનું છે ને કોષનો એમ. પહેલાં તમને સમજાવું કે આ વસ્તુ છે હું થોડીક એવી ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ હોય એટલે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP થાય. હવે Br2 થી Br માઇનસ હું તમને કહું તો તમને ખબર પડવી જોઈએ
કે સર આ એનોડ તરીકે વર્તે કે કેથોડ તરીકે? સર Br2 થી Br માઇનસ તો જ થાય જો ઇલેક્ટ્રોન સ્વીકારે તો. ઇઝ ઇટ ક્લિયર? તો આ કેથોડ વાળી પ્રક્રિયા થઈ. અહીંયા તમે જો તો શું છે તો કે H+ થી H2. હવે H+ થી H2 ઈ તો જ થાય બરોબર જો અહીંયા ઇલેક્ટ્રોન મેળવે તો. અહીંયા પણ તમે આવું લખી શકો 2 ઇલેક્ટ્રોનથી બરાબર, પણ હકીકત એક જ ઇલેક્ટ્રોનનો ચેન્જ છે એટલે તમારે 2 ના લખો તો ચાલશે, કારણ કે Br2 થી Br માઇનસ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ હોય. આપણે 1/2 એવું લખવાનું હોય પણ અહીંયા નથી આપ્યું. આવું લખો તો આ પ્રમાણે લખી નાખાય 1/2 Br2 થી Br માઇનસ, અહીંયા લખી નાખાય 1/2, કારણ કે H+ થી H2 આપે એટલે જનરલી પ્રક્રિયા એક ઇલેક્ટ્રોનનો ચેન્જ થાય, 2 નો થાય નહીં. બંને પ્રક્રિયા આની અંદર કેથોડ વાળી આપી છે. બંને પ્રક્રિયા કઈ આપી તમને? કેથોડ વાળી. હવે બંને પ્રક્રિયા જો કેથોડ વાળી હોય તો નષ્ટ સમીકરણ છે એની તમે તારવણી કરો અથવા તો લખો તો કેવી રીતે લખાય? તો આવી રીતે E cell equal to E0 cell minus 0.059 upon n. n બરાબર અહીં લખી નાખો 1 log, અહીંયા લખશો એનોડની સાંદ્રતા. સર એનોડમાં તો રીંગણું નથી, અહીંયા 2 કેથોડ તરીકે છે. હવે કેથોડ તરીકે પેલું છે તો અહીં લખશું Br માઇનસ 0.01. હવે માઇનસ છે ને આગળ અહીંયા 2 થી છે એટલે અહીંયા લખશું સ્ક્વેર, અને અહીંયા પણ તમે લખશો H+ 0.03, અહીંયા પૂરું, અને આનો પણ સ્ક્વેર. આ થઈ ગયું તમારું નષ્ટ સમીકરણ. હવે આની તારવણી આપણે કરી દીધી, સોરી નષ્ટ સમીકરણ લખી દીધું. EMF આનો કેલ્ક્યુલેટ કરવો છે. હવે તમને એટલી ખબર જ છે કે EMF કેલ્ક્યુલેટ કરવા માટે તમારે E0 સેલ જોઈ છે, અને E0 સેલ માટે હું સાઈડમાં તમને E0 સેલ માટે E0 Br2 થી Br માઇનસ આની વેલ્યુ, આની તો આપણને યાદ જ છે H+ થી H2 0.00 વોલ્ટ. Br2 થી Br માઇનસ એ આપણે કોષ્ટકની અંદર જોવી પડશે. મને મોઢે યાદ ન હોય ને, હું ટેક્સ્ટ બુકમાં અમુક સાહેબ કેમ ઘડીએ ઘડીએ ભાગી જાય છે, પણ આ ટેક્સ્ટ બુકની અંદરથી જોવાની હોય, કારણ કે હું કંઈ ગોખીને તો રાખતો ન તમારા હાટુથી કંઈ. તમને સામે ટેક્સ્ટ બુક ખુલી હોય એટલે યાદ હોય કે તમે જોઈ લ્યો. પછી કે સાહેબ અમને યાદ છે મોઢે. Br2 થી Br માઇનસ એ તમને આપેલું છે 1.09. કેટલું આપ્યું છે? 1.09. તો E0 સેલ ઇક્વલ ટુ E0 કેથોડ માઇનસ E0 એનોડ. જો E0 સેલ તમે કોષ પ્રમાણે જોવો તો કેથોડ માઇનસ એનોડ એટલે 1.09 માઇનસ 00. તો કે ગણવાનો ખરેખર છે જ નહીં, જે આપેલો હતો એ યોગ્ય જ હતો. ઓકે, આ આપી દીધો બરોબર. આ કેલ્ક્યુલેટ આપણે કર્યો. તો હવે મૂકો સૂત્રમાં કિંમત. E સેલ ઇક્વલ ટુ E0 સેલ કેટલો? 1.09 માઇનસ 0.059 log 1 upon, હાલો Br ને આ બેયની ગણવાની છે એટલે શું થાય 0.01 આનો સ્ક્વેર, અને અહીંયા 0.03 આનો પણ સ્ક્વેર. બરોબર છે ને? ઓકે, હાલો હવે E સેલ ઇક્વલ ટુ 1.09 માઇનસ 0.05. જો અમુક ગુસ્તા શું કરે ખબર, આમાંથી આ બાદ કરી, બસ લોગ કોનો તમારો જોવાનો, એટલે લોગ હારે આ પદ જોડાયેલું છે એટલે આમાંથી આને બાદ કરી દેતા નહીં, આને છેક સુધી રાખવાનું જ ભેગું. પછી જે આટલી કિંમત મળે તમને, આ બધી કિંમત, એ આ બધી કિંમત તમારે આમાંથી બાદ કરવાની છે. અમુક અઘરી નોટો એવી હોય પેલા આમાંથી બાદ કરી દે, પછી જેવા મળે ને એનો લોગ જોવે. બરાબર છે? ચાલો, એટલે આ ભૂલ નાની એવી કરતા નહીં. ઓકે, હવે લોગ 1 આપું મેં તમને સમજાવ્યું હતું કેવી રીતે લોગ જોવાનું. આમાં કેમ કરવાનું? 0 1 નો છે એટલે શું કરવાનું, તો કે 2 આંકડા છે, તો એક 0 છે તો એનો ડબલ કરી નાખો 0.001, અને એને ગુણ્યા 0.3 છે તો કેટલા મીંડા આવે, તો કે 0.009. બરોબર? છતાં પણ કદાચ મારા ખ્યાલથી કંઈક ભૂલ હોય તો પકડાઈ જાય. 0.01 એનો સ્ક્વેર કરો તો એ 0. હા, જો લોચો લાગ્યો ને. 2 આંકડા છે, 2 આંકડા હોય એટલે કેટલા આવે? અહીંયા 3 મીંડા ને પછી એકડો, અહીંયા 2 આંકડા એટલે કેટલા મીંડા? 3 મીંડા, ને પછી અહીંયા કરવાનો 9. તો E સેલ ઇક્વલ ટુ 1.09 માઇનસ 0.059 log 1 upon, આ બેયનો ગુણાકાર કરો, સ્ક્વેર કરો કે બેયનો ગુણાકાર કરો એટલે હરખું જ થાય. એટલે આમાં પાસે એક મીંડું વધારવાનું 0.123
3 મીંડા 4 5 6 અને અમારા ખ્યાલથી લગભગ હજી એક મીંડો વધશે આ 7 અને 9 જો તો તમારા મોબાઈલની અંદર કેલ્ક્યુલેટ કરો 0.0001 ગુણ્યા 0.0009 એટલે મીંડા થાય છે 1 2 3 4 5 6 7 રેવડી આપણે સાચા છીએ સ્ક્વેર કરો કે ના કરો ગુણાકાર કરો એટલે એક શૂન્ય તમારે એડ કરવું પડે આ પ્રમાણે સ્ક્વેર થાય હવે આનો લોગ તમારે જોવાનો છે તો ઈ સેલ ઇક્વલ ટુ 1.09 માઇનસ 0.059 દીવાનું નથી એક ભાંગા કરી નાખો આ જે છે એક ભાંગા 0 પોઈન્ટ કેટલા મીંડા છે 7 છે ને 2 4 6 આ 7 આ 9 જવાબ મળ્યો એકડા નકરા આવ્યા 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 જવાબ મળે છે 7.05226 અને ગુણી દઉં છું 7.0 માઇનસ નથી મળતો ને નહીં 7.05226 ઓકે આ બેનો કરો ગુણાકાર ને એમાંથી કરી દો બાદ એને ગુણ્યા 0.059 ઇક્વલ ટુ કેટલા આવ્યા તો કે 0.4160 આ બેનું થઈ ગયું અને એમાંથી કરી નાખો 1.09 જવાબ તમને આવે છે કેવો આવે છે તો કે ઈ સેલ ઇક્વલ ટુ 0.6739 વોલ્ટ આપણી પાસે પાછળ આપેલું છે ત્યાં તમે જવાબ જોવો જો લોચો છે કે નહીં એની જાણકારી તમને મળે લગભગ તો ના હોય બધામાં કંઈ નક્કી ના હોય 3.5 માં ચોથું જો લોચો છે આપણો ક્યાંક માઇનસ આવે છે 1.296 3.5 ને એમાં ચોથો જવાબ આવે છે -1.296 આવો જવાબ આવે છે એટલે ક્યાં લોચો લાગ્યો એ આપણે જોવાનો થાય મારા ખ્યાલથી અહીંયા લોચો લાગ્યો હોવો જોઈએ 0.059 એને ગુણ્યા 7.052 અને 26 વેરી ગુડ ન્યા નથી લાગ્યો તો લોગમાં લોચો છે 1/0.2 4 6 7 0 અને 9 બરાબર એટલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 અને એને ગુણ્યા 3557.5 તો એ તો બરોબર છે 7.05226 આવે છે ઈ સેલ પણ બરોબર છે તો એને ગુણ્યા 0.059 ઇક્વલ ટુ આટલા એમાંથી બાદ કરો 1.09 એટલે એ મળી જાય 0.6739 આનો સ્ક્વેર ને આનો સ્ક્વેર એક જ મિનિટ 7.05226 ઇન્ટુ 0.0295 ટુ આટલા -1.05 ક્યાંક લોચો BR - CBR ટુ 0.01 0.03 એ પણ બરાબર છે તો જવાબ આવતો કેમ નથી -1.296 જવાબ હોવો ના જોઈએ કદાચ આ લોકોએ આપ્યો છે તો કાંઈ એની ભૂલ છે આપણામાં ક્યાંય ભૂલ મને દેખાતી નથી 0.01 એનો સ્ક્વેર ગુણ્યા 0.01 એટલે 0.0001 0.03 ગુણ્યા 0.03 એટલે એ છે 0.0009 એને ગુણ્યા 0.0001 એટલે 2 ભરજો 2 4 6
7 મીંડા અને 9, એ પણ બરોબર છે. વન અપોન 2 4 6 7 અને 9, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વખત વર્ગમૂળ -1. રેડી, હાલો આવી ગયા આપણી આની અંદર ભૂલ છે. ગુણ્યા 35 57.5, એટલે એ જવાબ ના એ તો બરોબર જ આવે છે. માં કાંઈ ભૂલ નથી. કદાચ ડાયરેક્ટ લોગ જોઈએ આપણે તો પણ log of 1 upon 0.246 1 7 અને 9, લોગ તો બરોબર જ છે, એટલો ચેન્જ તો આવે છે. અહીંયા ગુણ્યા 0.059 એટલે -1.09 બરોબર છે. આપણે જે જવાબ લખ્યો એ બરોબર છે ભાઈ, કંઈ વાંધો નહીં. જે કંઈ લોચો હશે લગભગ મારા ખ્યાલથી આપણી કેલ્ક્યુલેશનમાં કોઈ લોચો નથી, છતાં પણ આપણે એક વખત ચેક કરી લઈશું બુકમાં ભૂલ છે અથવા તો રેફરન્સ બુક સાથે જવાબ છે એને મેચ કરાવી લેશું. અત્યારે શું છે એ પરિસ્થિતિ આપણે એક્ઝેક્ટ ખ્યાલ કરી શકીએ નહીં, પણ ટેક્સ્ટ બુકમાં આવો જવાબ આપ્યો છે. જોશું હવે આગલા લેક્ચરની અંદર હું તમને સ્પષ્ટતા કરીશ કે ભાઈ આપણી કદાચ ક્યાંક ભૂલ છે કે નહીં. લગભગ મારા ખ્યાલથી આપણી ક્યાંય ભૂલ હોય એવું મને દેખાતું નથી, પણ કદાચ અથવા તો પકડાતી નથી ભૂલ શું છે. કાં તો આપણે સાચા હશું ને કાં તો જે જવાબ આપેલો છે એની અંદર કોઈ મિસ્ટેક હોઈ શકે. ઓકે, અહીં સુધી રાખીએ. નષ્ટ સમીકરણની અંદર જેટલા પણ દાખલાઓ આવતા હતા એ દાખલાઓ આપણે અહીંયા પૂરા કર્યા. નષ્ટ સમીકરણ છે, હવે એનો ઉપયોગ કઈ જગ્યાઓ ઉપર થાય એ 2-3 ઉપયોગ મેં તમને આપ્યા હતા કે કોષનો પોટેન્શિયલ ગણવા માટે, ત્યાર પછી તો કે ભાઈ પોટેન્શિયલ મતલબ EMF ગણવા માટે, સંતુલન અચળાંકની ગણતરી કરવા માટે, પીએચના માપન માટે. તો એ ઉપરાંત હવે બીજા જે કંઈ ટોપિક છે એ ટોપિક ઉપર આપણે આગળ ઉપર વાત કરશું કે શું એની અંદર કેલ્ક્યુલેશન થઈ શકે. ઓકે, અહીં સુધી આજ માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.